ગીર સોમનાથમાં સ્માર્ટ ડિજિટલ વીજ મીટરનો વિરોધ. સોમનાથ વેરાવળ ડિવિઝને સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરતા લોકોએ વિરોધ કર્યો. વેરાવળ સોમનાથ તાલાળા સુત્રાપાડામાં લગાવવાના છે સ્માર્ટ વીજ મીટર. વિરોધ વચ્ચે 400 મીટરો ઇન્સ્ટોલ પણ કરી દેવાયા. દ્વારકામાં ખંભાળિયાના લાલ પરડા ગામે વીજળીની સમસ્યાથી લોકો હેરાન. રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન આવતા ગ્રામજનોમાં રોષ. અંતે લોકોએ વીજ ફીડરનો ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો. અધિકારીઓએ સમસ્યાના નિરાકરણની બાંહેધરી આપતા મામલો ઠારે પડ્યો. વડોદરા આરટીઓમાં લાયસન્સનું કામ 2 દિવસથી અટવાયું. 800થી વધારે અરજદારોને ધક્કો પડ્યો. વરસાદથી ટ્રેક પર પાણી ભરાતા 4 વ્હીલરના ટેસ્ટ બંધ કરાયા. રાજ્ય સરકાર 2 દિવસમાં સારથી સોફ્ટવેરમાં અપડેટ કરશે. લર્નિંગ લાયસન્સની કામગીરી પણ અટવાઈ. સુરતમાં ભર ઉનાળે સરકારી કચેરીમાં લોકો પરેશાન. સુરત આરટીઓનું સર્વર બંધ થયું છે. છેલ્લા 2 દિવસથી સર્વર બંધ હાલતમાં લોકો થઈ રહ્યા છે પરેશાન, છતાં કોઈ વ્યવસ્થા નહીં. ભરૂચના ઉમેદવારો વચ્ચે મતદાન બાદ પણ જંગ યથાવત. ડેડિયાપાડા તાલુકા પંચાયત ભાજપના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા સામસામે આવી ગયા. મનસુખ વસાવાની ઉપસ્થિતિ સામે ચેતર વસાવાએ વાંધો ઉઠાવ્યો. કયા હોદ્દાના કારણે મનસુખ વસાવા ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં બેઠા છે તેવો સવાલ કર્યો.